હાલ દોસ્તો, તો સ્વાગત છે તમારા અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં। તો આજે હું બનાવવાની છું ચિકન। તે ઝટપટ કુકરમાં બસ 3 થી 4 સીટીમાં, અગર કોઈ મહેમાન આવી ગયા હોય તો ઝટપટ ચિકન બનાવવું હોય તો 3 થી 4 સીટીમાં કુકરમાં ટેસ્ટી ચિકન તૈયાર છે। અહીં 1 કિલો ચિકન લીધું છે, સારી રીતના સાફ કરી લીધું છે, ધોઈ લીધું છે અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। એમાં તજપત્તા, દાલચીની અને સૂકા મરચાં, જીરાનો વઘાર કર્યો છે। ઉપરથી નાખ્યા છે આપણે કાંદા થોડા વધારે માત્રામાં લેવાનું તાકી એની ગ્રેવી થોડી સારી આવે અને ટેસ્ટ પણ સારો લાગે। કાંદા ચડે ત્યાં સુધી આપણે જે કિચનમાં યુઝ થતા હોય બધા મસાલા એને પાણીમાં આપણે 5 થી 10 મિનિટ સુધી બોળી નાખવા તાકી એનો સ્વાદ થોડો ચિકનનો સારો આવે। પાણી નાખ્યું છે અને સારી રીતના ચાળવીને બોળી નાખ્યો છે। અહીંયા આપણા કાંદા ચડીને તૈયાર છે। કાંદા થોડા વધારે ચડાવવાના છે, ગોલ્ડન બ્રાઉન વધારે કરવાના છે। કાંદા ચડી ગયા પછી એમાં ચિકન છે તે આપણે એડ કરીશું। ચિકન એડ કર્યા પછી જે બોળેલા મસાલા હતા તે ઉપરથી નાખી સારી રીતના ચાળવું અને થોડીવાર એમ જ રહેવા દેવું। અહીંયા મેં 2 ટામેટાં લીધા છે, એની ગ્રેવી બનાવી કાઢી છે, પીસી કાઢ્યા છે તો ચિકનમાં ગ્રેવી થોડી જાડી આવે। ટામેટાં થોડા ઓછા માત્રામાં લેવાના, ટામેટાં વધારે નાખશો તો ચિકનનો સ્વાદ બગડી જશે। તો અહીંયા ટામેટાં એડ કરીને પાણી આપણને જોઈતું હિસાબે નાખવાનું। ઉપર બટાકા અને લસણ પણ નાખવાના છે, આખી લસણ નાખવાની, ટેસ્ટ બહુ મસ્ત આવે છે। 3 થી 4 સીટી પડી ગયા પછી આપણે કુકર ઠંડુ પાડવાનું અને ઉપરથી ધાણો નાખી દેવાનો, લીંબુ અને ધાણો નાખી દેવાનો। તો તૈયાર છે આપણું ટેસ્ટી કુકરમાં 3 થી 4 સીટી પાડીને ચિકન રેડી। તો કેવું બન્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી આ ચેનલને સપોર્ટ જરૂર કરજો।